સુરત આરટીઓના નામે ડિજિટલ એપીકે ફાઇલ મોકલી છેતરપિંડી કરનારની કેસમાં ધરપકડ કરાઈ છે। આરોગ્ય વિભાગના સુપરવાઇઝરને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો। 70,000થી વધુની છેતરપિંડીના આરોપ લાગ્યો છે। જૂનાગઢથી આરોપી બોઢુભાઈ પલેજાની પોલીસે ધરપકડ કરી। તાલુકા હેલ્થ સેન્ટર ટીબી વિભાગમાં સુપરવાઇઝર તરીકે આરોપી કામ કરતો। 2025માં સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધાયો હતો। ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી 70,000 રૂપિયાનું ક્રેડિટ બિલ પેમેન્ટ કરવામાં આવ્યું। આરોપીએ ફરાર શખ્સ પાસેથી બિલ પેમેન્ટ કરાવ્યું હતું। આરોપી ઈસ્ટ મુન્દ્રા કંપની સાથે પણ જોડાયેલો હતો। ક્રેડિટ કાર્ડ બિલ ભરવાની પાર્ટ ટાઈમ જોબ આપતો। બીઓબી અને આઈસીઆઈસીઆઈ કાર્ડમાં 1,80,000નું બિલ પેમેન્ટ કર્યું। આરોપીને ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલેજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુન્દ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમની જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે।